જૂનાગઢમાં સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત માનસિક અસ્થિર ભિક્ષુકનું સફળ રેસ્ક્યુ સાંપ્રત સંસ્થા દ્વારા આશ્રય અપાયો જૂનાગઢમાં અતિ ગંભીર અનાથ અને દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ભિક્ષાવૃત્તિ નિવારણ અર્થે સ્માઇલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગત તારીખ 23 ઓગસ્ટના રોજ બિલખા રોડ વિસ્તારમાં એક માનસિક અસ્થિર ભિક્ષુક ફરી રહ્યો હોવાની માહિતી એક વનકર્મી ફોરેસ્ટર દ્વારા સંસ્થાને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ જૂનાગઢ સ્માઇલ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુનિવર્સિટી નજીકથી આ અસહાય વ્યક્તિનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ તેમને શેલ્ટર હોમ ખાતે લાવી સ્નાન કરાવી સ્વચ્છ વસ્ત્રો પહેરાવી ભોજન કરાવવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ અંતર્ગત સંસ્થા દ્વારા આ પ્રથમ ભિક્ષુકને આશ્રય આપવામાં આવ્યો છે। હાલ આ વ્યક્તિનું માનસિક કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે તેમજ તે વ્યક્તિ તેના પરિવાર સુધી પહોંચી શકે તે માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને જૂનાગઢ સ્માઇલ ટીમ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ બિલખા રોડ આપણી સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે વિવિધ કાર્યક્રમો થાય છે। તેમની સાથે સાથે સ્માઇલ પ્રોજેક્ટ જે સરકાર દ્વારા સંચાલિત છે તેમાં જે રોડ ઉપર રખડતા ભટકતા હોય અથવા તો ભિક્ષાવૃત્તિ કરતા હોય એમાં કોઈ પણનો ફોન આવે અથવા તો અમારા ધ્યાનમાં સર્વેમાં મળે ત્યારે એમને સંસ્થામાં લઈ આવી પુનર્વસનના સારા કાર્યો થાય છે। જે લોકોને ખરેખર રોજગારીની જરૂર છે એમને રોજગારી આપવી તેમજ કોઈ રોડ ઉપર રખડતા હોય અને કોઈ સેવકનો ફોન આવે કે આ જગ્યાએ આવી રીતે ટૂંકમાં માનસિક જે બીમાર છે એવા રખડતા હોય તો એવાને પણ અમે લઈ આવી અને સારા થાય એવા અમે પ્રયત્નો કરીએ છીએ। પહેલાં તેમને લઈ આવી અને સારવાર કરીએ તેમને ભોજન મળી રહે એવા શેલ્ટર હોમમાં સતત પ્રયત્નો થતા હોય છે। 2 દિવસ પહેલાં જ અમારા એક સંસ્થામાં ફોન આવેલ કે ખડિયા રોડ ઉપર જે બિલખા તરફ રસ્તો જાય છે ત્યાં 2-3 દિવસ થયા એક ગાંડાની અવસ્થામાં એક દિવ્યાંગ આટા મારે છે ત્યારે અમે અમારી ટીમ એમને રેસ્ક્યુ કરીને લઈ આવેલી અને એમને પૂરતું ભોજન આપ્યું અને ટાઈમે એમને જે કાંઈ સવલતો છે એ આપવા માટેના સતત અમારા પ્રયત્નો રહ્યા છે। આવી રીતે સતત થોડાક સમયમાં જ આ સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત ઘણા લોકોને અમે રેસ્ક્યુ કરી અને પુનર્વસન તરફ આગળ વધીએ છીએ। એમના મા બાપ ક્યાં છે એ ગોતવાના પ્રયત્નો કરીએ છીએ કાઉન્સલર દ્વારા તેમજ એમના આરોગ્યની પૂરી સુવિધા મળી શકે। સાથે સાથે જે ભિક્ષાવૃત્તિ કરતા બાળકો છે તેમને શિક્ષણ તરફ કઈ રીતે આગળ વધારી શકાય એવા સતત અમારા પ્રયત્નોથી આ સ્માઇલ પ્રોજેક્ટમાં પણ અમે દિવ્યાંગો જે અતિ ગંભીર દિવ્યાંગોને સાચવીએ છીએ તેમની સાથે સાથે આવા પણ આપણી સંસ્થા દ્વારા જે કાર્યક્રમો થાય છે આ કાર્યક્રમો સમાજના દાતાઓના સહકારથી અને સરકારશ્રીના સહકારથી એક વિશેષ રૂપમાં આ જે સેવાકીય પ્રવૃત્તિ છે એમાં આગળ વધારી શકીએ છીએ। ફરી સમાજનો અને સરકારશ્રીના અધિકારીશ્રીઓના આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। संपत एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की तरफ से हम सब टीम मेंबर्स हमारे संपत एजुकेशन में अभी एक गवर्नमेंट का स्कीम चल रहा है स्माइल प्रोजेक्ट जिससे हम बेगर्स को यहाँ पे लाते हैं शेल्टर होम में उनको काम सिखाते हैं और उन्हें बेगर्स छोड़ने का प्यार से उनको उसके बारे में बताकर उनसे वो काम छुड़वाते हैं। अभी हमारे पास कल हम लोगों ने हमारे पास कॉल आया एक जागरूक नागरिक का जिनके तरफ से ये बताया गया कि वो थोड़ी मेंटली उनका मेंटल हेल्थ खराब है उसको आप यहाँ से रेस्क्यू कीजिए। हमारी टीम शाम कल 6 बजे रेस्क्यू के लिए गई जिससे हम उन्हें रेस्क्यू करके अपने शेल्टर होम में लाया उनको नहलाया धुलाया और उनके पूरे बॉडी का जो भी कचरा था वो साफ किया और उन्हें अच्छे तरीक़ा से तैयार करके और उन्हें शेल्टर होम में सोने के लिए भेज दिया। सुबह में जब हम लोगों ने उनके पास जाकर काउंसलिंग करने की कोशिश की तो वो बस अपने नाम के सिवाय कुछ और बता नहीं पाया। इसके चलते हम उन्हें अभी शेल्टर होम में रखे हैं। मेंटली वो अभी ठीक नहीं है। जब मेंटली वो प्रिपेयर्ड हो जाएंगे हम उनसे काउंसलिंग करेंगे।